श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वाद् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा बिभदन्यदास्ते दाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रतः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते। गई काले આપણે वेदाहमेतं पुरुषं महान्तम्
આદિત્ય વર્ણમ તમસઃ તુ પારે. અને બીજી લાઈન સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ નામાનિ કૃત્વા વિવદન યદાસ્તે. એનો પહેલી લાઈન જોવા કરતા આપણે ગઈકાલે પણ સેકન્ડ લાઈન જોઈ હતી અને એનો અર્થ આપણે જોયો હતો. ધીરઃ પરમાત્માનું એક નામ ધીરઃ. ધી નો અંત થાય ચેતન શક્તિ રાતી દદાતી, જે પોતાનું ચૈતન્ય તત્વ છે એ સમગ્ર જગતને આપે છે એવા ઈશ્વરનું નામ છે ધીરઃ. અને એ ઈશ્વરે શું કર્યું તો કે સર્વાણી રૂપાણી વિચિત્ય, બધા જ આકારો જેટલા પણ સૃષ્ટિમાં છે એને પોતે ધારણ થઈ ગયા, એ પોતે બનીને અને પ્લસ નામાનિ કૃત્વા, જેટલા આકારો બન્યા એનું પાછું ભગવાને શું આપ્યું તો કે નામકરણ. આ સૂર્ય છે, આ ચંદ્ર છે, આ મંગળ શુક્ર, આ બધા નામો આપણા માણસો પશુઓ પક્ષીઓ નામાનિ કૃત્વા. અને પછી શું કર્યું અભિવદન. અભિવદન નો અર્થ થાય વ્યવહારમ કરોતી. એ પરમાત્મા પોતે જ સમગ્ર જગત આકાર બની ગયા, પોતે એના નામ પણ ધારણ કર્યા અને પોતે જ પછી હવે શું કરે છે તો કે વ્યવહાર કરે છે. એવા પુરુષને પછી પેલી લાઈન જોવાય, એ પુરુષને વેદાહમેતમ, એ પુરુષને અહમ વેદ, આમાં અહીંયા જ રહેશે. વેદ અહમ, એ જ મેઇન વાક્ય છે. વેદ અહમ નો અર્થ થાય અહમ વેદ. આ જે ઈશ્વર છે જે સમગ્ર જગત બની ગયા છે એ ઈશ્વરને અહમ વેદ, અહમ જાનામી, એને હું જાણું છું. અને એ કેવા છે તો કે પુરુષમ. પુરુષમ નો અર્થ જે સર્વ જગ્યાને ચૈતન્ય તત્વથી ફિલઅપ કરી દે, ભરી દે છે. પુરુષમ ઉત્કૃષ્ટમ, મહાનતમ નો અર્થ થાય અત્યંત ઉત્કૃષ્ટ, આનાથી વધારે કોઈ શ્રેષ્ઠ ન હોઈ શકે એવા ઉત્કૃષ્ટમ પરમાત્માને અહમ વેદ, એને હું જાણું છું. અને એ કેવા છે તો કે આદિત્ય વર્ણમ. એનો અર્થ ગઈકાલે આપણે જોયો હતો કે એનો અર્થ થાય કે એ પોતે સ્વપ્રકાશિત છે, એને પોતાના અસ્તિત્વ માટે બીજા કોઈ પણ ઉપર આધાર નથી રાખતા. આદિત્ય વર્ણમ. અને એ તમસઃ તુ પારે, એ અજ્ઞાનથી પર છે. એવા પુરુષને હું કેમ જાણું છું કે જો ઈશ્વર સમગ્ર જગત બની ગયા હોય તો એ ઈશ્વરથી હું ભિન્ન નથી. અર્થાત હું અને એ ઈશ્વર બંને કેવા છીએ તો કે એક જ. એવી રીતે અહમ વેદ, હું જાણું છું. અને આ જ્ઞાન છે. અને કયું જ્ઞાન તો કે અહમ એતમ પુરુષમ વેદ, આ મહાન પુરુષને હું મારા આત્માથી ભિન્ન નથી માનતો કે માનતી. હું એ પોતે જ ઈશ્વર છું એવું જ્ઞાન મારે બીજાને આપવું જોઈએ. એટલે કે અહીંયા વેદ અહમ વેદ એને કહેવાય કે આત્મજ્ઞાન થયું. કોને તો કે મને પોતાને, કે હું ઈશ્વરથી ભિન્ન નથી. હવે એ જ્ઞાન છે એ પછી ફોરવર્ડ થવું જોઈએ, આગળ જવું જોઈએ ને, તો એની વાત હવે પછીનામાં કરે જે આપણે જોવાનું છે. એટલે કે આપણે છેલ્લે જોયું હતું કે સહ પુરુષ એ ઈશ્વર છે, બ્રહ્માંડસ્ય આત્મા, સમગ્ર બ્રહ્માંડનો એ પરમેશ્વર જ આત્મા છે. સર્વ પ્રાણીનઃ અપી આત્મા, એ દુનિયામાં જેટલા પ્રાણીઓ છે એનો આત્મા છે. તો એ મમ અપી આત્મા, એ મારો પણ આત્મા છે. જો બધી જગ્યાએ વ્યાપક હોય પુરુષ હોય તો એ મારો પણ આત્મા છે. એનો અર્થ વ્યષ્ટિ દેહે જે આત્મા છે એ જ સમષ્ટિમાં છે. જે વ્યક્તિગત શરીરોમાં જે આત્મા છે, જે ચૈતન્ય તત્વ છે, એ જ આત્મા સમષ્ટિ લેવલે છે, ટોટલ લેવલે છે. એનો અર્થ કે એક જ ચૈતન્ય તત્વ છે, એ સમગ્ર જગતમાં વ્યાપી રહેલો છે. એનો અર્થ કે હું એ પુરુષથી કે ઈશ્વરથી ન ભિન્ન, એટલે કે અહમ વેદ, એનો અર્થ હું જાણું છું. અને હું શું જાણું છું તો કે સહ પુરુષાત સહ ઈશ્વરાત, એ ઈશ્વરથી અહમ ન ભિન્ન, હું અલગ નથી. અહમ ન ભિન્ન. અને આ જ જ્ઞાન આપણે જે કહે ને કે સંપ્રદાન, એક પછી દર પેઢીને આપવા માટે થઈને હવે પછીનો મંત્ર છે જે આજે આપણે જોવાના છીએ.
धाता पुरस्तात् यबुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्चतस्रसः तमेवं विद्वान् अमृतः इह भवति न अन्य पंथाः अयनाय विद्यते। હવે આ શ્લોક આ મંત્રને જોઈએ એ પહેલા આપણે જે કહીએ ને કે જે ગૃહસ્થોની અંદર હોય કે આપણી પાસે જે મોસ્ટલી માણસો શું કરે, સંપત્તિ છે એને બાળકોને આપે, પછી એ બાળકો છે એ પાછા લગ્ન થાય એટલે એની પાસે સંપત્તિ છે એના બાળકોને આપે, એવી રીતે દર પેઢી લગભગ સંપત્તિ છે વહેતી રહે. એવી જ રીતે આપણા સંસ્કૃતિની અંદર એક મહાન જ્ઞાન છે, અને કયું જ્ઞાન? તો કે હું ઈશ્વરથી ભિન્ન નથી, હું જ ઇનફેક્ટ ઈશ્વર છું. એ જ્ઞાન છે એ ગુરુથી શિષ્ય, એ શિષ્ય પોતાના શિષ્યમાં એ જ્ઞાન જે વહેતું કરે એને શું કહેવાય? તો કે સંપ્રદાન. એ સંપ્રદાય કહેવાય. અને કેવો સંપ્રદાય છે? તો કે જ્ઞાન સંપ્રદાય. આ જ્ઞાન છે દર પેઢીને આપવું, એને કહેવાય જ્ઞાન સંપ્રદાય. એવા કેટલા છે? તો કે આપણી જાણની અંદર આપણે જેટલા જોઈએ છે એમાં 4 રીતે આપણે જોયું છે કે ભગવાને આ જ્ઞાનનું પેઢી દર પેઢી આપ્યું. અને એમાં શરૂઆત ક્યાંથી થાય? તો કે આપણે રોજ જે મંત્ર બોલીએ છીએ, સદાશિવ સમારંભાઃ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદ આચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. એટલે કે આ જ્ઞાનનો સિલસિલો ક્યાંથી સ્ટાર્ટ થયો? તો કે આરંભાઃ એટલે ઇટ્સ બિગન. એ ચાલુ થયો ક્યાંથી? તો કે સદાશિવ, શિવ પોતે જ દક્ષિણામૂર્તિ સ્વરૂપે થઈ અને એને આ જ્ઞાનની પરંપરા છે ચાલુ કરી. હવે પરંપરા ખરેખર એને કોને શીખડાવી હતી? તો કે સનકાદિ મુનિ જે નીચે બેઠા છે. આપણે દક્ષિણામૂર્તિમાં જોઈએ છીએ 4 ઋષિ જે બેઠા છે સનકાદિ છે. એ સનકાદિએ એના શિષ્યને એમ કરતા કરતા એ પરંપરાની વચલી કડી કોણ છે? તો કે શંકરાચાર્ય મધ્યમાં જે આપણે બોલીએ છીએ. સદાશિવથી દક્ષિણામૂર્તિથી ચાલુ થઈ એને સનકાદિને આપી, સનકાદિ એના શિષ્ય એમ કરતા વચલી કડી કઈ છે? તો કે શંકરાચાર્ય મધ્યમાં. પછી શંકરાચાર્ય એના શિષ્યોને આપી અને એના શિષ્યોને એક સુરેશ્વરાચાર્ય છે. સુરેશ્વરાચાર્ય છે એ કોના કયા 4 પીઠ છે ને એમાં જે શૃંગેરી પીઠ છે ને એના એને સૌથી પહેલા શંકરાચાર્યજી બનાવ્યા, આદિ શંકરાચાર્યજી. એ સુરેશ્વરાચાર્યની સંપ્રદાયની અંદર ઘણા બધા સંન્યાસીઓ થયા. એમાં એક પૂજ્ય સ્વામીજી પણ છે, એને કહેવાય અસ્મદ આચાર્ય પર્યંત. એટલે કે એ દક્ષિણામૂર્તિથી ચાલુ થઈ અને આ જ્ઞાન પરંપરા છે એ ક્યાં સુધી આવી? તો કે અસ્મદ આચાર્ય, અમારા ગુરુજી સુધી પર્યંતમ વંદે ગુરુ પરંપરા. આ જ્ઞાનની પરંપરા, આ ગુરુ પરંપરાને અહમ વંદે, એને હું પ્રણામ કરું છું. તો આ એક આપણે બોલીએ છીએ કે એ સંપ્રદાય છે. સંપ્રદાયનો અર્થ થાય પરંપરા. સંપ્રદાય તો આપણા મગજમાં વળી બીજું ઘૂસશે કે સ્વામિનારાયણ સંપ્રદાય, ફલાણો સંપ્રદાય. પણ અહીંયા સંપ્રદાયનો અર્થ થાય સમ્યક પ્રકર્ષેણ દદાતી, એને કહેવાય સંપ્રદાય. જે સારી રીતે વ્યવસ્થિત રીતે બીજાને આપે એને કહેવાય સંપ્રદાય. સમનો અર્થ થાય સુષ્ઠુ, સમ્યક. પ્રનો અર્થ થાય પ્રકર્ષેણ, વ્યવસ્થિત રીતે. દા નો અર્થ થાય દદાતી. જે જ્ઞાન વ્યવસ્થિત રીતે સારી રીતે એના શિષ્યોને આપવામાં આવે એને કહેવાય સંપ્રદાય. એમાં એક આપણે કઈ જોઈએ છીએ? તો કે દક્ષિણામૂર્તિ વાળી એક સંપ્રદાય આ જ્ઞાનનું પરિવહન કે એનું વહન કરે છે. બીજું પણ આપણે બોલીએ છીએ નારાયણમ પદ્મભુવમ વસિષ્ઠમ શક્તિંચ તત્પુત્ર પરાશરંચ વ્યાસમ શુકમ ગૌડ પદમ મહાંતમ ગોવિંદ યોગેન્દ્ર મથાસ્ય શિષ્યમ શ્રી શંકરાચાર્ય મથાસ્ય પદ્મપાદંચ હસ્તામલકંચ શિષ્યમ તંતોટકમ વાર્તિકકારમન્યાન અસ્મદ ગુરુમ સંતતમ આનતોસ્મિ. હવે આ જે પરંપરા છે, બીજી પરંપરા છે, એની શરૂઆત ક્યાંથી થઈ? તો કે નારાયણ. નારાયણ પોતે જ આ પરંપરાના પ્રણેતા છે. શરૂઆત ક્યાંથી થઈ? તો કે નારાયણ, વિષ્ણુ ભગવાને કોને આપી? તો કે પદ્મભુવમ. ભગવાનના નાભીમાંથી કોણ જન્માતા? તો કે બ્રહ્માજી.
પદ્મ ભુવમ નો અર્થ થાય બ્રહ્માજી, જે પરમાત્માની નાભીમાંથી જન્મેલા છે, એને આ જ્ઞાન નારાયણે બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીને કોને આપ્યું? તો કે વશિષ્ઠ મુનિને. વશિષ્ઠ મુનિએ કોને આપ્યું? તો કે એના દીકરાનું નામ હતું શક્તિ. એ શક્તિને આપ્યું. શક્તિએ એ ઋષિએ એ જ્ઞાન કોને આપ્યું? તો કે તત્પુત્ર પરાશરમ. એ જ્ઞાન છે પરાશર ઋષિને આપ્યું. પરાશર ઋષિએ એના દીકરા વેદવ્યાસજીને એ જ્ઞાન આપ્યું. વેદવ્યાસજીએ શુકાચાર્યજી એના દીકરા છે એને આપ્યું. ત્યાં સુધી આ ઋષિ પરંપરા થઈ, ગૃહસ્થ ઋષિ પરંપરા. પણ શુકાચાર્યજીએ એ જ્ઞાન ગૌડપાદાચાર્યજીને, ગૌડપદમ એટલે કે ગૌડપાદાચાર્યજીને આપ્યું. એ સંન્યાસી હતા, એને આપ્યું. ગૌડપાદાચાર્યજીએ ગોવિંદ યોગેન્દ્ર મથાસ્ય શિષ્ય, ગોવિંદ પાદાચાર્ય, ગૌડપાદાચાર્યજીના શિષ્યનું નામ છે ગોવિંદ પાદાચાર્ય, જે નર્મદાને કાંઠે રહેતા. એને દીક્ષા આપી શંકરાચાર્યજીને શંકરાચાર્ય તરીકે. એના શિષ્ય હતા એ ગોવિંદ પાદાચાર્યજીના શિષ્ય કોણ? તો કે શંકરાચાર્ય. શંકરાચાર્યજીના શિષ્ય કોણ? તો કે આ ચાર: પદ્મપાદમ, હસ્તામલકમ, તોટકમ, વાર્તિકકારમ. સુરેશ્વરાચાર્યનું બીજું નામ છે વાર્તિકકમ. એ વાર્તિક બહુ લેખા છે એટલા માટે. અસ્મદ, અને ત્યાંથી પરંપરાથી લઈ અસ્મદ ગુરુ, અમારા ગુરુ સુધી સતતમ, હું હંમેશા બધાને શું કરું છું? તો આનતઃ અસ્મિ, બધાને પ્રણામ કરું છું. આ એક જ્ઞાન સંપ્રદાયની પરંપરા છે કે આવી રીતે આ જ્ઞાન એક દર પેઢી, પિતાએ પુત્રને, પુત્રએ એના પુત્રને, એવી રીતે આ જ્ઞાન આપ્યું. એમાં પછી ગૌડપાદાચાર્ય, ગોવિંદપાદાચાર્ય, શંકરાચાર્યજી અને પછી એના ચાર શિષ્ય. આ બીજી પરંપરા છે. ત્રીજી પરંપરા કઈ? આપણે આ બધી જોઈએ છીએ, ચેન્ટિંગ કરીએ છીએ. ત્રીજી પરંપરા છે એ ગીતામાં આપી છે. એમાં ભગવાને કીધું છે એવમ વિવસ્વતે યોગમ પ્રોક્ત વાહનમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષવા કવિબ્રવીત એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુ. આપણને ત્યાં સુધી રસ છે, આ તો મેં આખો શ્લોક લખ્યો. પણ ભગવાને આ વેદોનું જ્ઞાન પેલા કોને આપ્યું? તો કે સૂર્ય ભગવાનને. વિવસ્વાન, સૂર્ય ભગવાનને આપ્યું. સૂર્ય ભગવાને મનુરાજાને, મનવે પ્રાહ, મનુરાજાએ કોને આપ્યું? તો કે ઈક્ષ્વાકુ, જેની પરંપરામાં ભગવાન રામ હતા. ઈક્ષ્વાકુને આપ્યું અબ્રવીત. એવમ પરંપરા પ્રાપ્ત. એવી રીતે રાજાઓની પરંપરાની અંદર પણ આ જ્ઞાન સતત વહેતું રહ્યું. અને કયું જ્ઞાન? તો કે હું ઈશ્વરથી ભિન્ન નથી, એ જ્ઞાન છે એ વહેતું રહ્યું. એ ત્રીજું ગીતામાં ભગવાને કીધું. અને ચોથું જ્ઞાન, જે આપણે દશ શાંતિ મંત્ર બોલીએ છીએ ને એની અંદર આવે છેલ્લો મંત્ર, યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મે તગુંહ દેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુહુ વૈ શરણમ અહમ પ્રપદ્યે. બીજી લાઈન કરતા એ રસ આપણને કેમાં છે? તો કે પેલા યહ બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ, આપણે પૂર્વ રાખીએ. પૂર્વમ નો અર્થ થાય જગતની સૃષ્ટિ થઈ તો પેલું ભગવાને કોને બનાવ્યા? તો કે બ્રહ્માંડમ વિદધાતિ. સૃષ્ટિની શરૂઆતની અંદર યહ ઈશ્વર બ્રહ્માજી એને શું કર્યું? તો કે વિદધાતિ. વિદધાતિ નો અર્થ થાય સૃષ્ટવા, એની ઉત્પત્તિ કરી. હવે પછી બ્રહ્માજીને જ ભગવાને શું કર્યું? તો કે વેદાંશ પ્રહિણોતિ, એને વેદો બધા શીખવા. પ્રહિણોતિ નો અર્થ થાય વેદોનું જ્ઞાન આપ્યું. અને તમહ દેવમ, એટલે અત્યારે આપ જોવાની જરૂર નથી, પણ આવી રીતે ચાર વેદ એટલે કે જ્ઞાનની પરંપરા છે. એની અંદર આ મંત્રની અંદર આ પરંપરા અને એક બીજી પરંપરાનો ઉલ્લેખ છે કે જ્ઞાનની પરંપરા આવી રીતે એક દર પેઢી કા ગુરુ શિષ્ય હોય કા પિતા પુત્ર હોય એ ચાલ્યા કરે. એ બેઝ ઉપર હવે આ મંત્ર ધાતા પુરસ્તાદ, પેલું છે આ ધાતા પુરસ્તાદ યમુદા જહાર,
यम उदाजहार शक्रः प्रविद्वान् प्रदिशः चतस्रः तम एवं विद्वान् अमृतः इह भवति न अन्यः पंथा अयनाय विद्यते। આ મંત્ર આટલી આ ચાર છે ને 1/4 લાઈન એના માટે થઈને પુરુષ સૂક્તમ છે એ ફેમસ છે. એક તો આખે આખું જગત ભગવાન બની ગયા એ પણ છે, પણ એક આ બીજી લાઈન માટે આપણે જોશું ત્યાં. એમાં પહેલી લાઈન છે ધાતા પુરસ્તાદ યમ ઉદાજહાર. આ જે બે લાઈન છે ને એના બે ઓપિનિયન છે. આ બંને લાઈનના 2 ઓપિનિયન છે કે એક ધાતા એટલે કોણ ને શક્ર એટલે કોણ. આપણે એક પછી એક બે ઓપિનિયન જોશું. એમાં પહેલો ઓપિનિયન ધાતા પુરસ્તાદ. હવે ધાતાનો અર્થ શું? ધાતાનો અર્થ શું થાય તો કે પ્રજાપતિ એટલે બ્રહ્માજી. ધાતાનો અર્થ થાય બ્રહ્માજી. પુરસ્તાદ, પુરસ્તાદનો અર્થ થાય સૃષ્ટિની શરૂઆતમાં, સૃષ્ટિ હે પ્રારંભે, સૃષ્ટિની શરૂઆતની અંદર યમ પુરુષમ, યમનો અર્થ થાય પુરુષ જ્ઞાનમ. અને કયું જ્ઞાન? એક જ કે સહ ઈશ્વર સર્વમ અભવત. એ ઈશ્વર છે, આખે આખું જગત બની ગયા એ જ્ઞાન છે. ઉદાજહાર એને પ્રખ્યાત કર્યું, એને બધામાં જાહેર કર્યું. ઉદાજહાર નો અર્થ થાય જાહેર કરી દીધું માણસોની અંદર. નહીંતર માણસો ખાનગી રાખે ને, આ ન કહેવાય હો ફલાણા શું થાય એવું નહીં, પણ ઉદાજહાર નો અર્થ થાય એને જાહેર કર્યું. અને એનો અર્થ ખરેખર છે કે બ્રહ્માજીએ આખે આખું જગત બનાવ્યું. જગત બનાવ્યા પછી બ્રહ્માજીને એવું થયું કે માણસોમાં, કેટલાક માણસોની અંદર તૃષ્ણાઓમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. અને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એટલે એ બધી જ વ્યક્તિઓ, પ્રજા કે મનુષ્ય છે એ પોતાનું આત્મકલ્યાણમ કર્તુમ ઈચ્છન્તિ. આ બધી વ્યક્તિઓ છે એ પોતાનું આત્મકલ્યાણ કરવા ઈચ્છે છે એવું જાણીને તત્જ્ઞાત્વા. એટલે બ્રહ્માજીને એમ થયું કે આ જ્ઞાન છે હું જાહેર કરી દઉં. એટલે એને શું કર્યું તો કે વિરાટસ્ય સર્જનમ. અને ભગવાનનું જે સૃષ્ટિની રચના થઈ, ખરેખર કેવા શું માગે છે ખબર છે અહીંયા કે સૃષ્ટિની રચના થઈ તો એમાં એક કારણ હોય અને એક કાર્ય હોય. એને કારણ કાર્ય પ્રક્રિયા કહેવાય. આપણા વેદાંતની ભાષામાં કારણ કહેવાય અને એક છે કાર્ય. માટી છે એને કારણ કહેવાય, ઘડો છે એ શું છે તો કે કાર્ય. હવે જ્યારે આપણે પૂછીએ બધાને ત્યારે છેલ્લું તારણ કયું નીકળે તો કે માટી પોતે જ ઘડો બની ગઈ છે. કારણ એટલે કે માટી, કાર્ય એટલે કે ઘડાથી જુદી નથી. ખરેખર કારણ એક અલગ આકાર અને અલગ નામથી કાર્ય રૂપે આપણને ભાસી રહ્યો છે કે દેખાઈ રહ્યો છે. અને કાર્ય કોણ છે તો અહીંયા કે ઘટ. એટલે કે એનો અર્થ શું થાય? કારણ અને કાર્ય ખરેખર કેવા છે તો કે બે એક જ. સોનાથી ઘરેણું અલગ ન હોય, ખરેખર ઘરેણું એ જ સોનું છે. એવી જ રીતે આખે આખા જગતનું કારણ કોણ છે તો કે ઈશ્વર છે. અને ઈશ્વર જો જગતનું કારણ હોય તો જગત શું છે તો કે કાર્ય. જગત કાર્ય હોય તો ઈશ્વર કારણ અને કાર્ય બંને કેવા છે તો કે એક. અને કારણ અને કાર્ય એક હોય તો આપણે કાર્યમાં આવ્યા બધા, તો એ ઈશ્વરથી ક્યાંથી જુદા હોય? એને જ કહેવાય એ અભેદ જ્ઞાનમ. એટલે કે યમ પુરુષમ નો અર્થ થાય એ પુરુષમ જ્ઞાનમ, કે ઈશ્વર અને કાર્ય અને કારણ એક છે. ઈશ્વર અને જગત સૃષ્ટિ બે જુદી નથી, એક જ છે. એ જ્ઞાન છે માણસોને આપવું જોઈએ. એટલે એને કીધું કે પ્રજાના મધ્યે દીયતામ. આ જ્ઞાન છે એ બધા માણસોની વચ્ચે ઇટ શુડ બી ડિસ્ટ્રીબ્યુટેડ, માણસોને આપવું જોઈએ. ઇતિ ચિંતનમ કૃત્વા. આવું ચિંતન કરી અને બ્રહ્માજીએ નક્કી કર્યું કે મારે આ જ્ઞાન કોકને આપવું. પણ કોને આપવું? એટલે લખ્યું શક્ર પ્રવિદ્વાન. એટલે શક્રનો અર્થ થાય ઇન્દ્ર. ઇન્દ્ર રાજા એને પહેલી વાર જ્ઞાન આપ્યું. એટલે કે બ્રહ્માજીએ કોને જ્ઞાન આપ્યું? પહેલું જ્ઞાન આ તો કે ઇન્દ્ર રાજાને આપ્યું.
એટલે કે શક્ર પ્રવિદ્વાન છે ને, એનો અર્થ થાય ઇન્દ્રને. ઇન્દ્રનું એક નામ છે એ શક્ર છે. એક છે ને ક્ર નો અર્થ થાય ક્રતુ યજ્ઞ, અને શ નો અર્થ થાય શતસહસ્ત્ર, જે 10,000 વાર યજ્ઞ કરે ને વ્યવસ્થિત રીતે, એને ઇન્દ્રની પદવી પ્રાપ્ત થાય. એટલા માટે શક્ર શતસહસ્ત્ર ક્રતુઃ કર્તા એને કહેવાય શક્ર. એનું બીજું નામ છે ઇન્દ્ર. કારણ કે પહેલાના જમાનાની અંદર ખાસ કરીને સતયુગની અંદર માણસો સતત આવા યજ્ઞ જ કરતા, અને એનો ગોલ કયો છે તો કે હું આટલા 1000 યજ્ઞ કરું તો મને ઇન્દ્રની પદવી મળે, આટલું કરું તો પ્રજાપતિ બનું, આટલું કરું તો યમધર્મ રાજાની પોસ્ટ મળે. કે એવી રીતે ઇન્દ્રનું નામ કેવું છે તો કે શક્ર. પણ અહીંયા શક્રનો શતસહસ્ત્ર 10,000 વાર જેણે યજ્ઞ કર્યા છે એવા ઇન્દ્ર રાજાને બ્રહ્માજીએ શું આપ્યું તો કે જ્ઞાન આપ્યું. અખંડ, કાર્ય અને કારણ અલગ નથી, એ જ્ઞાન. અને એ જ્ઞાન સાંભળી અને ઇન્દ્ર ભગવાન શું થઈ ગયા તો કે પ્રવિદ્વાન. પ્રવિદ્વાન અર્થ થાય ઇઝ અ જ્ઞાનાત્મક જ્ઞાની થઈ ગયા. કે અહીંયા જે છે, ઇવન ઇન્દ્રને પણ ખબર પડી કે હું ભગવાનથી અલગ નથી, ખરેખર ઈશ્વર જ ઇન્દ્ર થઈને અત્યારે ભાસી રહ્યા છે. એટલે કે એ વિદ્વાન થઈ ગયો, એ આત્મજ્ઞાની થઈ ગયો. અને એ આત્મજ્ઞાન છે એને શું કર્યું, ચતસ્રસઃ પ્રદિશઃ ઉદાજહાર. ઉદજહાર, ચતસ્રનો અર્થ થાય 4, પ્રદેશનો અર્થ થાય દિશાઓ. 4 દિશાઓની અંદર આ જ્ઞાનનો એને પ્રસાર કર્યો, પ્રચાર અને પ્રસાર કર્યો કે અહીંયા જે છે એ પણ ઈશ્વર છે. પણ શરૂઆત કોનાથી થઈ તો કે શરૂઆત બ્રહ્માજી, બ્રહ્માજીએ ઇન્દ્રને, અને ઇન્દ્રએ ચતસ્રઃ પ્રદિશઃ ઉદાજહાર, 4 બાજુ એની ખ્યાતિ, અહીંયા જે છે બધું ઈશ્વર છે એવું જ્ઞાન બધાને કહેવા માંડ્યું. એવો એક અર્થ થાય આ પેલી 2 લાઈન. એટલે અહીંયા મેં વ્યવસ્થિત લખ્યું, પ્રવિદ્વાન શક્ર ઇન્દ્ર જ્ઞાનમ પ્રાપ્તવા, એને જ્ઞાન પ્રાપ્ત કરીને તત એવ જ્ઞાનમ, એ જ્ઞાન છે એને ચતસ્રઃ દિશાયામ, 4 દિશાની અંદર પ્રખ્યાતમ કરતું, એના 4 દિશાની અંદર પ્રસરાયું. આ એક ઓપ્શન છે. અહીંયા શક્રનો અર્થ થાય ઇન્દ્ર. પણ એક બીજો ઓપિનિયન માણસો આપે છે અને એને વધારે સારી રીતે સ્વીકારવામાં આવ્યો છે. અને બીજો સેકન્ડ ઓપિનિયન 2 લાઈનનો કયો છે તો કે સપોઝ લાઈન એ છે ધાતા પુરસાદ યમુદાજહાર. એમાં સેમ ધાતાનો અર્થ થાય પ્રજાપતિ, બ્રહ્માજી, પુરસ્તાદ વળી પાછી સૃષ્ટિની શરૂઆતની અંદર યમનો અર્થ થાય એ જ ઈશ્વરમ, પુરુષમનો અર્થ થાય ઈશ્વરમ. પણ ઉદાજહારનો અર્થ આપણે ત્યાં જોયું હતું, પ્રખ્યાત કર્યું કે આપવાનું વિચાર્યું, પણ અહીંયા ઉદાજહારનો એ કલ્પના કરી કે ઉપાસનામ કરોતી, કે આ બ્રહ્માજીએ આનું શું કર્યું કે ઉપાસના કરી. કોની તો કે યમ પુરુષમ, એ ઈશ્વરની ઉપાસના કરી. હવે એવી ઉપાસના શું કામ કરી તો એની પાછળ એવી સ્ટોરી છે જે આપણે જોયું ને, નારાયણમ પદ્મભુવમ વશિષ્ઠ. સ્ટોરી એવી છે કે જેવું વિષ્ણુની નાભીમાંથી, કમળમાંથી જેવા બ્રહ્માજી નીકળ્યા ને, સ્ટોરી એવી છે કે ઉપર ગયા જ એને ખબર જ ન પડી કે હું ક્યાંથી નીકળ્યો છું. એટલા બધા ઊંચો કમળ ગયું ને એમાંથી બ્રહ્માજીની સૃષ્ટિ, એટલે બ્રહ્માજી પોતે જૈનમાં, એટલે કે વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. પણ એને હું કોણ છું, મારે અહીંયા જન્મીને મારે શું કામ કરવાનું છે, મને ક્યાં કારણ માટે થઈને અહીંયા જન્માયો છે, એનાથી ટોટલ એ ઇગ્નોરન્ટ હતા, અજ્ઞાન હતા. એટલે એને ખબર જ ન પડી કે મારે શું કરવાનું. એટલે કે ભગવાને એને કીધું કે તમારે શું કરવાનું છે તો કે એને કીધું કે તમે આખી સૃષ્ટિની રચના કરો. ભગવાને બ્રહ્માજીને કીધું કે ઈશ્વરમ તમ સૃષ્ટિમ રચનામ અકથયત. કોણે કીધું તો કે વિષ્ણુ ભગવાને, નારાયણમ પદ્મભુવમ. પણ સૃષ્ટિની રચના કેવી રીતે કરવી એનું જ્ઞાન બ્રહ્માજી પાસે નહોતું. એટલે પછી એને ફરીવાર શું કર્યું તો કે બ્રહ્માજીએ નારાયણની ઉપાસના કરી. જે પોતે ઉપર જતા રહ્યા એને ખબર નથી કે હુ ઇઝ માય સોર્સ, મારું કારણ કયું છે એને ખબર નહોતી. એટલે કે જ્યાં હતા ત્યાં બ્રહ્માજી ઉપાસના કરવા માંડ્યા. અને ઉપાસના કરતા કરતા એને કીધું કે પાહી પાહી, તમે મને બચાવો, મને શું કામ જન્માવો છો એ મને કઈ કયો. એટલે કે પાહી પાહી ઇતિ ઉક્તવા,
ઉદા જહાજની અંદર પાછું પાહી પાહી પણ બોલ્યું. અને બ્રહ્માજીએ કેટલા વર્ષ તપશ્ચર્યા કરી? તો કે શતવર્ષાણી, 100 વર્ષ સુધી બ્રહ્માજીએ તપ કર્યું. અને 100 દિવસ એટલે કેટલા થાય? આપણે એકવાર જોયા હતા, પણ તોય મેં અહીંયા લખ્યું કે બ્રહ્માજીનો એક દિવસ બરાબર 86.4 કરોડ મનુષ્યનું જન્મ, એટલે દિવસ એટલું ભગવાનનો એક દિવસ બ્રહ્માજીનો. એવા એને 100 વર્ષ કર્યું તપ. 100 વર્ષ તપ કર્યું પછી ભગવાને એને શું આપ્યું? તો કે જ્ઞાન આપ્યું. અને એનાથી એને પછી ખબર પડી કે સૃષ્ટિનું નિર્માણ કેમ કરવું, કે સૃષ્ટિ હે જ્ઞાન પ્રાપ્તવાન, આખી સૃષ્ટિ કેમ રચવી એને જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને એ બ્રહ્માજી પોતે જ કેવા થઈ ગયા? તો કે જ્ઞાન વિજ્ઞાન તેજ ઓજસ શક્તિ બલમ વીર્યવાન અભવત. પોતે અત્યંત તેજસ્વી થઈ ગયા, તાકાત વાળા થઈ ગયા, બુદ્ધિથી, ફિઝિકલ રીતે, બધી રીતે. હવે એ પોતે જેવા કહેવાય ને આત્મજ્ઞાન થઈ ગયા, એટલે બ્રહ્માજીનું નામ કયું છે? તો કે ત્યાં ઇન્દ્ર હતો, પણ અહીંયા લખ્યું કે શક્ર પ્રવિદ્વાન. અહીંયા શક્રનો અર્થ થાય બ્રહ્માજી. પેલામાં હતું શક્રનો અર્થ ઇન્દ્ર, પણ અહીંયા લખ્યું કે શક્રનો અર્થ શું થાય? તો કે શક્ર એટલે કે બ્રહ્માજી છે પ્રવિદ્વાન થઈ ગયા. અહીંયા એ પોતે આત્મજ્ઞાની થઈ ગયા. તો પેલામાં તો શક્રનો અર્થ હતો કે જેને 10,000 ક્રતુ કે યજ્ઞ કર્યા હોય એ ઇન્દ્ર કહેવાય. તો અહીંયા શક્ર અને બ્રહ્માજીનો અર્થ શું? તો કે એને કીધું કે જેમાંથી ક્રતુઓ ઉત્પન્ન થશે. કારણ કે બ્રહ્માજીએ કીધું વેદોમાં કેમ યજ્ઞો કરવા, એટલે કે ક્રતઃ યસ્માત જાયતે સહ શક્ર. ક્રતુ જ્યાં જ્યાં આવે ને એનો અર્થ થાય યજ્ઞ. સંસ્કૃતમાં એને ક્રતુ કહેવાય, આપણે ગુજરાતીમાં યજ્ઞ કહીએ, પણ ક્રતુ. તો કે ક્રતુઃ યસ્માત જાયતે, જેમાંથી યજ્ઞોની ઉત્પત્તિ થઈ, એવા બ્રહ્માજીનું એક નામ કેવું છે? તો કે શક્ર. કોણ છે? એટલે કે સશક્ર બ્રહ્માજી છે પ્રવિદ્વાન. એ શક્ર કે બ્રહ્માજી કેવા થઈ ગયા? તો કે પ્રવિદ્વાન, જ્ઞાની થઈ ગયા. અને કેવા જ્ઞાની? તો કે આત્મજ્ઞાની, કે ખરેખર હું ઈશ્વરથી જુદો નથી, એ જ્ઞાન એને પ્રાપ્ત થયું. એનો અર્થ સહ સર્વજ્ઞ અભવત, સર્વમ જાનાતિ. આખી સૃષ્ટિની રચના સાથે એને આત્મજ્ઞાન પણ પ્રાપ્ત થયું. જેણે ભાગવત ઘણીવાર સાંભળ્યું હોય કથામાં, એની અંદર ચતુષ્ટય ભાગવત આવે છે, ચતુશ્લોકી ભાગવત. ખરેખર જોવા જાય ચતુશ્લોકી ભાગવત એ કઈ નથી, નખરું વેદાંત જ છે. એમાં ભગવાને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું છે કે કેવી રીતે સંસાર બનાવ્યા પછી સંસારમાં ન લપેટાવ. પણ એ રીતે બ્રહ્માજી કેવા થઈ ગયા? તો કે સહ સર્વજ્ઞ અભવત. હવે એ બ્રહ્માજીની જવાબદારી છે કે આ જ્ઞાન છે એ ચારે બાજુ પ્રસરવું. એટલે સહ પ્રવિદ્વાન શક્ર ચતસ્રઃ પ્રદિશઃ, એને ચારે ચાર દિશાની અંદર આ જ્ઞાન છે એને પ્રસરાયું. અને કહ્યું એ જ વેદાંતનું કે ત્વમ બ્રહ્મ અસ્મિ, તું બ્રહ્મથી જુદો નથી. એવી રીતે એને ચારે ચાર દિશાની અંદર એ જ્ઞાન પ્રસરાયું. એટલે જ કેવા થઈ ગયા? ચતુર્મુખ. એટલે કે બ્રહ્માજીનું ચારે ચાર દિશામાં એક એક મુખ થઈ ગયું. ચારે દિશાની અંદર 4 મુખ રાખી અને એ જ્ઞાન આપતા જ રહ્યા. એટલે એવું કહેવાય છે કે ચત્વારાહ વેદાહ ચતુર્મુખાત સૃષ્ટાહ. ચારે ચાર વેદો છે, એક એક મુખમાંથી એક એક વેદની ઉત્પત્તિ થઈ બ્રહ્માજી. એટલે કે આ સેકન્ડ ઓપિનિયન છે એ વધારે સારો છે. ઇન્દ્ર છે એ જ્ઞાન પરંપરાનો એક કડી બન્યા એવું આપણે કઈ સાંભળ્યું નતું. એટલે કે 2 ઓપિનિયન આપ્યા પછી કીધું કે બીજું ઓપિનિયન છે એ વધારે સારું છે. અને એના માટે આપણે જે દશશાંતિ મંત્રનો છેલ્લો મંત્ર છે ને એ પણ એપ્લિકેબલ લાગે આપણે. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વ, ભગવાને પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા, નાભીમાંથી ઉત્પન્ન કર્યા, અને પછી વેદાંત ચ પ્રહિણોતિ, આખું વેદોનું જ્ઞાન એને આપ્યું. અને બ્રહ્માજીએ એ વેદોનું જ્ઞાન શું કર્યું? તો કે આખા જગતની અંદર ફેલાયું, પ્રસરાયું. હવે એ જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્યનું શું થાય? એટલે કે એના પછીનું જે વાક્ય છે
તમેવં વિદ્વાન અમૃતઃ ઇહ ભવતિ. તમેવ એ જ્ઞાન પ્રાપ્ત કરીને, એ ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરીને, વિદ્વાનનો અર્થ થાય ઈશ્વરસ્ય જ્ઞાતા, જે ઈશ્વરને જાણે છે કે હું ઈશ્વરથી જુદો નથી, એવો આત્મજ્ઞાની, એને વિદ્વાન કહેવાય. ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં વિદ્વાનને આપણે ઘણી વાર સ્કોલર કહીએ. પછી એ સાહિત્યમાં સ્કોલર હોય, ઇંગ્લિશમાં સ્કોલર હોય, કોઈ પણમાં વિદ્વાન અર્થ સ્કોલર, કોઈ પણમાં. પણ એવો અર્થ અહીંયા નથી. અહીંયા વિદ્વાનનો અર્થ થાય આત્મજ્ઞાની. તો એવો આત્મજ્ઞાની છે. ઇહ, ઇહનો અર્થ થાય ઇહ પૃથ્વી લોકે, જીવે છે ત્યારે, જીવનેવ, જીવતા જ એ વ્યક્તિ શું થઈ જાય છે? તો કે અમૃતઃ ભવતિ. અમૃતનો અર્થ થાય એ મરણની પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય છે, અમૃત થઈ જાય છે. એ પછી મરશે નહીં. અમૃત, અહીંયા અમૃતનો અર્થ આપણે બીજો પણ કહી શકીએ, મોક્ષ ભવતિ. એને શું પ્રાપ્ત થાય છે? તો કે મોક્ષ ભવતિ. આ એક જ લાઈનની અંદર આ લખ્યું છે, પણ આ પ્રોસિજર, આ મોક્ષ પ્રાપ્ત કરવું કે જાણવો, એ એટલો સહેલો નથી, પણ અહીંયા લખી નહીં. પણ કેવી રીતે મોક્ષ કે અમૃતમ પ્રાપ્ત થાય? તો આપણે ગયા એટલે વજ્ર સૂચિકામાં જોયું હતું, એટલે ડિટેલમાં નથી જવું, પણ જે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી હોય એને એક જ્ઞાન થાય. ખરેખર જોતા જાય તો એ વ્યક્તિને એક મનમાં વિચાર તો આવે જ. અને કયો વિચાર? તો કે બહારના સુખ છે એ ક્યારે મને પરમેનન્ટ રહેતું નથી. ગમે એટલા સુખના હું ફાફા મારું છું. માણસો પ્રવૃત્તિ કરે છે કોના માટે? તો કે સુખ માટે. એ ફાફા મારે છે, છતાં પણ સુખ મળતું નથી. જે હંમેશા મારી સાથે રહે એ સુખ ક્યાં હશે? તત જ્ઞાત્વા, એવા જ્ઞાનને પ્રાપ્ત કરવા એ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી ક્યાં જાય? તો કે ગુરુમ ઉપસદનમ ગત્વા, એ વ્યક્તિ છે એ ગુરુ પાસે જાય છે. અને ગુરુ પછી એને શું આપે છે? તો કે આત્મજ્ઞાન પ્રાપ્તિ. એને આત્મજ્ઞાન આપે છે. અને એનાથી વ્યક્તિ શું બની જાય છે? તો કે અમૃતઃ ભવતિ. એ જીવતા હોવા છતાં પણ અમૃત, એ વ્યક્તિ ક્યારે પણ ન મરે. હવે આ શબ્દ છે એ આપણને એમ લાગે કે અમૃત કેમ થઈ શકે? પણ ખરેખર એનો અર્થ શું થાય? અમૃતનો બીજો અર્થ થાય મોક્ષ. હવે જયારે મોક્ષ શબ્દ આવે એનું સારું ગુજરાતી કરું તો કે મોક્ષ છે ને એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. મોક્ષ છે એ માત્ર જાણવાની વસ્તુ છે. તો માણસોને એમ થાય કે પ્રાપ્ત કરવાની વસ્તુ શા માટે નથી? Why it is not to be gained, but it is matter to be known. શા માટે જાણવાની વસ્તુ છે? તો કે જે વસ્તુ પ્રાપ્ત કરી, સપોઝ અત્યારે મારી પાસે રીંગણા નથી, સપોઝ, તો રીંગણા મેં પ્રાપ્ત કર્યા અમુક સમયે, અમુક સ્થળે, અમુક એજે. હવે અમુક વખત થયો એટલે રીંગણા તો જવાના જ છે, નાશ પામવાના છે. એવી જ રીતે સપોઝ અમુક સમયે જો મને મોક્ષ પ્રાપ્ત થયો તો અમુક સમય પછી એ મોક્ષ જઈ શકે. કારણ કે જે વસ્તુ સમય સાથે બંધાયેલી હોય એનું જન્મ છે, એનું મૃત્યુ છે. એટલે જ્યારે પણ આપણે મોક્ષ કહીએ તો મોક્ષ છે એ ક્યારે પણ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, જાણવાની વસ્તુ છે. અને કેવી રીતે જાણવાય? એટલે મેં કીધું કે દુનિયાનું કોઈ પણ કામ હોય ને આપણે 4 રીતે કરી શકીએ. આપણે બધું ઉપનિષદમાં ભણીએ છીએ કે દુનિયાનું કોઈ પણ કાર્ય છે એ કરવા માટે 4 મેથડ છે. એક મેથડને કહેવાય સંસ્કાર્ય, બીજી પદ્ધતિને કહેવાય વિકાર્ય, ત્રીજીને કહેવાય ઉત્પાદ્ય અને ચોથીને કહેવાય આપાદ્ય. સંસ્કાર્યનો અર્થ થાય કોઈ વસ્તુ ગંદી થઈ ગઈ હોય ને શુદ્ધિકરણ કરે ને એને કહેવાય સંસ્કાર્ય. આપણે ગુજરાતીમાં સંસ્કાર બહુ સારા પ્રાપ્ત થયા છે એવું નહીં, પણ સંસ્કારનો અર્થ શુદ્ધિકરણ. એટલે 16 સંસ્કાર છે કે જે મનુષ્યને મનને શુદ્ધ કરે. એટલે 16 સંસ્કાર મનુષ્યને આપેલા. તો સંસ્કાર્યનો અર્થ થાય શુદ્ધિકરણ. સોનું છે ને એ અશુદ્ધ હોય એટલે સોની લોકો શું કરે? એને ગરમ અગ્નિમાં નાખે, તપાવે, અશુદ્ધિ દૂર કરે અને પછી કે આ 22 ટચનું સોનું છે. એને એ પદ્ધતિને કહેવાય સંસ્કાર્ય, શુદ્ધિકરણ કરે. વિકાર્ય બીજું એક આપણે કરીએ છીએ. વિકાર્યનો અર્થ થાય
અમુક ચેન્જ કરીને, પરિવર્તન કરીને આપણે એક બીજી વસ્તુ પ્રાપ્ત કરી. આપણી પાસે દૂધ છે, પણ જો દહીં બનાવવું હોય તો આપણે શું કરીએ? તો કે દહીં નાખી અને એમાં વિકાર થાય, પરિવર્તન આવે. વિકારનો અર્થ હંમેશા પરિવર્તન. એમાં પરિવર્તન આવે તો દૂધમાંથી શું બને? તો કે દહીં બને. એ બધી કોઈ પણ આવું તો આપણે કેમિકલ સાયન્સ જે કેમિકલમાં ભણ્યા હોય ને, કેમેસ્ટ્રીમાં, એમાં જાતના આપણે એક વસ્તુ, બે કેમિકલ ભેગા કરી ત્રીજી ઉત્પન્ન કરીએ. એ બધી જ વસ્તુઓને કહેવાય વિકારી. જો ત્રીજી વસ્તુને કહેવાય ઉત્પાદ્ય. આપણી પાસે નથી, એને ઉગાડવાની છે. અને કયું? તો કે બધા ખેતીમાં માણસો જાતના પાક વાવે, પછી એને ઉગાડે. એટલે આપણી પાસે ન હોય તો આપણી પાસે આવે. સુવર્ણ શુદ્ધ નહોતું, આપણે સંસ્કાર્ય શુદ્ધિકરણ કર્યું તો આપણી પાસે આવ્યું. દહીં આપણી પાસે નહોતું તો દૂધનો વિકાર કરીને આપણી પાસે આવ્યું. આપણી પાસે માંડવી નહોતી તો ખેડૂતો એને વાવી અને ઉત્પાદ્ય, એનું ઉત્પાદન કર્યું ને આપણી પાસે આવી. આપાદ્ય, પ્રાપ્ત કરવાનું. પૈસા નથી આપણી પાસે, આપણે જોબ કરી, આપણે કોઈ કામ કર્યું અને કામ કરીને આપણી પાસે શું આવ્યું? તો કે પૈસા આવ્યું. આ ચારે ચાર વસ્તુ આપણી પાસે નથી અને આપણે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ. હવે એવી જ રીતે મારે મોક્ષ પ્રાપ્ત કર્યો છે, આત્માને પ્રાપ્ત કરવો છે. હવે સપોઝ આપણે આત્માને પ્રાપ્ત કરવો હોય તો આ ચાર માંથી કોઈ પણ પદ્ધતિથી આપણે પ્રાપ્ત કરી શકીએ. આત્માને પ્રાપ્ત કરવો હોય તો હવે પેલી પદ્ધતિ કઈ છે? તો કે સંસ્કાર્ય. સંસ્કાર્યનો અર્થ થાય શુદ્ધ કરવું. તો આત્મા તો હંમેશા કેવો છે? તો કે નિત્ય શુદ્ધ બુદ્ધ. એને સંસ્કારની કઈ જરૂર નથી. પછી આપણે કહીએ કે આત્માને કંઈક આપણે બીજામાં ભેળવીને આપણે કંઈક આત્માને પ્રાપ્ત કરીએ. તો કે આત્મા છે નિર્વિકારી છે, ષડ વિકાર રહિત. એમાંથી ક્યારેય આત્મા પ્રાપ્ત ન થાય. ઉત્પાદ્ય, આપણે અત્યારે આપણી પાસે આત્મા નથી, હવે બહુ તપ કરીશ, બહુ જપ કરીશ અને પછી હું આત્માને ઉત્પન્ન કરીશ. તો કે એ તો નિત્ય પ્રાપ્ત છે, એને ઉત્પન્ન કરવાની જરૂર જ નથી. અને આપાદ્ય, આપાદ્યનો અર્થ થાય પ્રાપ્ત કરો. કોઈ વસ્તુ આપણી પાસે હોય કે ન હોય, એક વસ્તુ આપણી પાસે છે અને કહ્યું તો કે હું છું ચૈતન્ય આત્મા. એ હંમેશા આપણી પાસે છે. એને કઈ આપણે દૂર છે લેવાની કે મહેનત કરીને પ્રાપ્ત કરવાની જરૂર નથી. તો પછી કરવાની શું જરૂર છે? તો કે એક માત્ર જાણવાની જરૂર છે, અને એ કે હું જો ઈશ્વર આખું જગત બની ગયો હોઉં તો હું ઈશ્વરથી ભિન્ન નથી, પણ હું જ ઈશ્વર છું. એટલે કે આ એક, અને એ જાણવું. એટલા માટે જાણવાની જરૂર છે, આત્માને પ્રાપ્ત કરવાની જરૂર નથી. અને જે જાણી જાય ને કહેવાય કે એને મોક્ષ પ્રાપ્ત છે. એટલે માણસ જે મોટા મોટા શબ્દ બોલે છે ને, સાક્ષાત્કાર થયો, પણ સાક્ષાત્કારનો અર્થ ખરેખર થાય કે અપરોક્ષ જ્ઞાન થાય. જ્યારે પણ આત્મજ્ઞાન થાય ત્યારે અપરોક્ષ જ્ઞાન થાય કે એ ચૈતન્ય તત્વ જેનું વર્ણન થાય છે એ હું જ છું, જે ઈશ્વરથી ભિન્ન નથી, સર્વવ્યાપક છું. એ જ્ઞાન થવું એને જ કહેવાય સાક્ષાત્કાર અથવા આત્મજ્ઞાન. અને આ બધું કેવી રીતે થાય? તો એ આપણે જોયું છે કે જે માણસ શ્રવણ કરે, મનન કરે, નિધિધ્યાસન કરે, કે જે વ્યક્તિ શ્રવણ કરે તો એને પોતે જે શરીર માનતો હતો, શરીર અને મન માનતો હતો, એ અજ્ઞાનમાંથી એની શું થઈ ગઈ? તો કે નિવૃત્તિ. હું શરીર નથી, મન નથી, એને સ્પષ્ટ થઈ ગયું એના બુદ્ધિને. અને ચૈતન્ય તત્વ હું છું એ પણ સ્પષ્ટ થયું. પણ છતાં જો કઈ સંશય બાકી રહી ગયો હોય તો ક્વેશ્ચન પૂછીને ગુરુજીને કે આપ પોતાની જાતને, પોતાના બધા જ સંશયની એ શું કરે? તો કે નિવૃત્તિ કરે. એને મનન પાઠ કહેવાય. અને છેલ્લું છે નિધિધ્યાસન. આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી દેહાત્મ ભાવ છૂટવો અત્યંત કઠિન છે. હું શરીર છું અને શરીરના સગાવાલા મારા સગાવાલા. મનમાં જે વિચારો આવે એ વિચારો હું જ છું, એને પણ દેહાત્મ ભાવ કહેવાય. એમાંથી જ્યારે સંપૂર્ણ નિવૃત્તિ થાય ત્યારે એ વ્યક્તિને જ્ઞાન થાય કે તત વિરાટ પુરુષ અહમસ્મી. આ જે વિરાટ પુરુષ, જે આખું જગત બની ગયા છે, એ કોઈ અલગ નથી. હું એ વિરાટ પુરુષથી અલગ નથી, પણ એ જ હું વિરાટ પુરુષ છું. એ જ્ઞાન છે, એને જ મોક્ષ છે. હવે એ મોક્ષ પ્રાપ્ત કરવા માટે કોઈ બીજા રસ્તા છે, બીજા કોઈ માર્ગ છે? એટલે અહીંયા લખ્યું
કે ન અન્ય પંથા અયનાય વિદ્યતે. જે મેં કીધું કે ચોથી લાઈન છે આ મંત્રની એ અત્યંત મહત્વની છે. અન્ય પંથા, માણસો એમ કે છે ભક્તિ માર્ગ છે, એક ભક્તિ માર્ગ, એક કે છે કર્મ માર્ગ. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભક્તિ માર્ગ, કર્મ માર્ગ, પછી ઉપાસના માર્ગ, અને પછી એમ કે વેદાંત. અમને આ બધું ન ફાવે, અમને તો માત્ર પેલું જ ફાવે, અમને તો ભક્તિ જ ફાવે. આ બધું જ થી આત્મજ્ઞાન થાય એ પ્રશ્ન છે. આપણે એમ કહીએ કે આ બધાથી આત્મજ્ઞાન ન થાય, પણ એની સાથે એ પણ સ્પષ્ટીકરણ કે આ બધું ન હોય તો પણ આત્મજ્ઞાન ન થાય. કારણ કે ભક્તિ, કર્મયોગ, ઉપાસના જે આપણા મનને શું કરે તો કે શુદ્ધ કરે. એ શુદ્ધ થયેલા મનની અંદર જ આત્મજ્ઞાન થાય. એટલે સ્વામીજી હંમેશા કહેતા કે ધારો કે એક ટેમ્પલ છે, એક નાનું મંદિર છે, એ ટેકરી ઉપર છે, અને એ મંદિરે પહોંચવા માટે 3-4 રસ્તા છે. કોક એમ કે હું હાલીને ટેકરી, ધારો કે વૈષ્ણોદેવી, હવે સપોઝ વૈષ્ણોદેવી પહોંચવા માટે આપણે ચાલીને જઈ શકીએ, વૈષ્ણોદેવી પહોંચવા આપણે ઘોડા પર પણ જઈ શકીએ, અને વૈષ્ણોદેવી પહોંચવા હવે તો આઈ થિંક પેલું ચાલુ થયું છે, કહેવાય ને, શું કહેવાય ને, આપણે મનસા દેવીમાં છે રોપવે. હા, રોપવે પણ છે. હવે 3 રસ્તે આપણે વૈષ્ણોદેવી તો સુધી પહોંચી શકીએ, એના મંદિર સાથે પહોંચીએ, પણ અંદર જવા, વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે એક જ માર્ગ છે, જે આપણે લાઈનમાં જવું પડે, અને ત્યાંથી જ આપણને વૈષ્ણોદેવીના દર્શન. પણ આ બધા જેવું ન હોય તો આપણે વૈષ્ણોદેવી પહોંચી ન શકીએ. એવી જ રીતે માણસો એમ કે કર્મ માર્ગ છે, ભક્તિ માર્ગ છે, ઉપાસના માર્ગ છે, બધાથી ઈશ્વરને પમાય, એવું નથી. એ બધા જ્યાં સુધી છે એ મદદકારક છે ચિત્ત શુદ્ધિ માટે. અને પછી માણસોએ પ્રવેશ કરવા માટે કેનો સહારો લેવાનો તો કે વેદાંતનો. જ્યાં સુધી એ જ્ઞાન ન થાય, એટલે એવું કહે છે કે ભક્તિ, કર્મ અને ઉપાસના વગર આત્મજ્ઞાન અશક્ય છે. પણ જ્ઞાન તો શેનાથી થાય તો કે એક ઐક્યથી જ. એટલે એને કહેવાય ન અન્ય પંથા અયનાય વિદ્યતે. અન્ય આત્મજ્ઞાને ન અન્યત, ન અન્યનો અર્થ થાય આત્મજ્ઞાન સિવાય બીજું કોઈ પણ અન્ય પંથા, બીજો કોઈ પણ માર્ગ છે, અયનાયનો અર્થ થાય મોક્ષાર્થે, મોક્ષ પ્રાપ્તિ અર્થે ન વિદ્યતે. આ ન લઈને અહીંયા મૂકવાનું, ન વિદ્યતે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે બીજો, એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ પણ માર્ગ છે ન વિદ્યતે. હું કોણ છું જાણવા માટે એ જ્ઞાન પ્રાપ્ત કરવું જ પડે, હું કોણ છું. કારણ કે એ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે, આપણી પાસે છે પણ આપણે અજાણ છીએ કે હું કોણ છું. એટલા માટે થઈ આ એક સર્કલ છે, એક બાજુ જાઓ ને પાછું આવો. જે આપણે જોયું હતું શરૂઆતની અંદર તૈત્રીય ઉપનિષદમાં હતું કે સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ સ તપોતપ્યત સ તપસ્તપ્ત્વા ઇદમ સર્વમ અસૃજત યદિદમ કિંચ તત સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય સત્યચ્ચાભવત યદિદમ કિંચ સત્યમ અંદર સત્યમ અભવત. જે તૈત્રીય ઉપનિષદમાં હતા સહ પરમાત્માએ વિચાર કર્યો કે હું ઘણો બધો થઈ જાઉં બહુશ્યામ પ્રજાએ, અને પછી એને તપોતપ્યત, એને બહુ વિચાર કર્યો, અને એ વિચાર કરીને ઇદમ સર્વમ અસૃજત, પોતે આખી સૃષ્ટિ બનાવી અને પોતે જ બધું બની ગયા. મહત્વનું એ છે કે ઈશ્વર જ બધું બની ગયા, અને બીજે કહીને તૈત્રીય ઉપનિષદ, ઐત્રીય ઉપનિષદ બધાની અંદર આ જ છે. એ પોતે બધું બની ગયા, અને શું શું બની ગયા એને કીધું. સત્ય, જે સત્ય છે, અસત્ય મિથ્યા છે, નિરુક્તમ કહી શકાય ન કહી શકાય, રહેવા યોગ્ય ન રહેવા યોગ્ય, વિજ્ઞાનમ જડ અને ચેતન, સત્યમ અનૃતમ.
બધું જ એનો અને એ બધું અભવત ભગવાન પોતે જ બની ગયું. એનો અર્થ અહીંયા જે યદિદમ કિંચ અહીંયા જે પણ કાંઈ છે એ બધું જ ભગવાન પોતે જ બની ગયા. એમાં આપણે ક્યાં બાકાત રહે? આપણે આપણો જાતનો હું જુદો છું એવું કક્કો ક્યાં સુધી કરીએ છીએ? જ્યાં સુધી આપણામાં અજ્ઞાન છે. જેવો આપણો અજ્ઞાનનો પડદો હટે એટલે તરત આપણને જ્ઞાન થાય કે આખી સૃષ્ટિ તો પરમાત્માની છે. તો જો સૃષ્ટિમાં પોતે જ પરમાત્મા વ્યાપી રહ્યો હોય તો એનાથી અલગ ક્યાંથી હોય? ઇનફેક્ટ એ પરમાત્માથી હું ભિન્ન નથી, એ હું જ પરમાત્મા છું. એ જ્ઞાન સિવાય બીજો ન મોક્ષ. અને ચૈતન્ય તત્વ કેવું છે તો કે સમયથી પર છે, એ એટલે કહેવાય ને સ્થળથી પર છે, અને એ વસ્તુથી પર છે. એકમેવ અદ્વિતીયમ સર્વવ્યાપક. એ તત્વ હું છું. એ જ્ઞાન સિવાય ન અન્ય પંથા વિદ્યતે. બીજો કોઈ રસ્તો નથી કે જેનાથી આપણને આત્મજ્ઞાન થાય. અને એ જ્ઞાન થયા પછી એ વ્યક્તિ છે ઇહ એવ. મહત્વનું છે ઇહ. જન્મ આપણે જીવીએ છીએ ત્યારે જ એને કહેવાય ઇહ અમૃતમ ભવતી. તરત ત્યારે જ એને એમ થાય કે હું મરવાનો નથી. મરશે કોણ? મરવાનું નથી. શરીર પણ ફેરફાર થઈને પૃથ્વી સાથે પંચમહાભૂતમાં ભળી જશે. મરવાનું કોઈ નથી. ઇહ એવ ભવતી. અને એ બતાવવા માટે ઘણા બધા મેં કોટેશન મુંડક ઉપનિષદની અંદર બ્યુટીફુલ લખેલું છે કે જે વ્યક્તિના મનમાંથી યદા સર્વે કામાહ પ્રમુચ્યંતે, જેના મનમાંથી બધી જ ઈચ્છાઓ, બધી જ તૃષ્ણાઓ નીકળી જાય. અને તૃષ્ણાઓ ક્યાં છે તો કે હૃદયશ્રિતા, આપણા મનની અંદર જાત જાતની ઈચ્છાઓ, કામનાઓ પડી છે, એ બધી પ્રમુચ્યંતે જ્યારે છૂટી જાય છે ત્યારે મર્ત્ય અમૃત ભવતી. મુંડકમાં કીધું કે વ્યક્તિ છે અમૃતમ ભવતી, એટલે કે એનો નાશ નથી, એનું મૃત્યુ નથી. અત્ર બ્રહ્મ સમુષ્ણતે, એ અહીંયા જ બ્રહ્મને સાથે એન્જોય કરે છે. બ્રહ્મ પોતે સાથે ભળી જાય છે. હું હંમેશા કહું કે કળશની અંદર જે અવકાશ હોય, કહેવાય ને સ્પેસ છે, કળશની અંદર જે આકાશ છે અને બહારની બાજુ કળશની આજુબાજુ જે આકાશ છે એમાં એવું લાગે કે દેખાતો ભેદ છે. પણ જેવું કળશ તૂટે તો અંદરનું આકાશ ને બહારનું આકાશ કેવું છે તો કે એક જ છે. એવી જ રીતે શરીર છૂટે આત્મજ્ઞાનીનું ત્યારે બહારનું ચૈતન્ય જે સર્વવ્યાપક છે અને અંદરનું જે વ્યષ્ટિ ચૈતન્ય છે એ કેવું થઈ જાય તો કે એક થઈ જાય. પણ એ જીવતો છે જ્ઞાની ત્યારે જ અમૃત અત્ર ભવતી, પોતે કેવો થઈ જાય તો કે એને મોક્ષ પ્રાપ્ત થાય. અને મોક્ષ શું કામ પ્રાપ્ત થાય તો એના માટે થઈને મુંડકનો જ આ બધા જ મેં કોટેશન લીધા છે મુંડકના છે. તો એમાં એ કે છે કે ચારે બાજુ મારા માટે કેવું છે તો કે બ્રહ્મ એવ અમૃતમ પુરસ્તાત, મારી સામે પણ બ્રહ્મ છે, પશ્ચાત બ્રહ્મ, મારી પાછળ પણ બ્રહ્મ છે, દક્ષિણતઃ ઉત્તરેણ બ્રહ્મ, મારી દક્ષિણ બાજુ ઉત્તર બાજુ બધી જગ્યાએ શું છે તો કે એ જે ચૈતન્ય તત્વ વ્યાપી રહેલું છે. અધશ્ચ ઉર્ધ્વમ ચ, ઉપર અને નીચે, પ્રસૃતમ, બધી જ જગ્યાએ કોણ વ્યાપી રહેલું છે તો કે બ્રહ્મ એવ, બ્રહ્મ જ વ્યાપેલું રહ્યું છે. અને જો બધી જ જગ્યાએ બ્રહ્મ હો તો હું શું કામ બાકી રહું? એ બ્રહ્મથી હું અલગ નથી, પણ હું ઇનફેક્ટ કયું છું તો કે બ્રહ્મ જ છું. એટલે આ જે વેલ ફેમસ છે સહયઃ તત્ પરમ બ્રહ્મ વેદ, જે બ્રહ્મને જાણી જાય છે એ વ્યક્તિ બ્રહ્મેવ ભવતી, એ વ્યક્તિ પોતે કેવી છે તો કે બ્રહ્મ છે. અમારે એક માતાજી છે ને એમ કેતા પૂજ્ય સ્વામીજીને, પૂજ્ય સ્વામીજી કેવા છે તો હાલતું ચાલતું બ્રહ્મ, એ બ્રહ્મ તત્વથી જુદા નથી. એટલે જીવતા હતા ત્યારે પણ અમૃત, અને સ્વામીજીનું શરીર છૂટ્યું તો પણ અમૃત. એટલે કે બ્રહ્મને જાણવાથી બ્રહ્મ બની જવાનું નથી, પણ ખબર છે કે હું પોતે જ બ્રહ્મ છું. અને મેં અહીંયા 2-3 એક્ઝામ્પલ આપ્યા કે માણસ એમ થાય કે હું બ્રહ્મ છું, એમ કેવી રીતે જ્ઞાન થાય? આપણે એ ખબર કેવી રીતે પડે? તો જે હંમેશા ફેમસ સ્ટોરી છે કે કર્ણને એક જ શોધ હતી લાઈફ ટાઈમ, અને એ મારી સાચી માં કોણ? અને એ હંમેશા માની તલાશમાં જ ફરતો રહેતો. રાધા છે, અધિરથ અને રાધા એ બે એના સારથી હતા. એટલે ખરેખર સારથી અધિરથ છે, એનો પાલક પિતા હતા. અધિરથના પત્ની રાધા છે, એની
પાલક માતા હતા પણ એને કહી દીધું હતું કે અમે તારા જન્મદાતા નથી. એટલે કર્ણની કઈ શોધ હતી? તો કે મારા માતા પિતા કોણ? કે કર્ણ હંમેશા ક્યાં નામે ઓળખાતો? તો કે રાધેય, રાધાનો દીકરો રાધેય. પછી કૃષ્ણ ભગવાનને જયારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે કૃષ્ણ ભગવાન એમ થયું કે યુદ્ધ રોકવા માટે જો કર્ણ ના પાડી દે દુર્યોધનને કે હું તમારી સાથે યુદ્ધ ન કરું, તો કદાચ દુર્યોધન યુદ્ધ ન કરે, કર્ણ એની સાથે ન હોય. હવે કર્ણ કેવી રીતે દુર્યોધન સાથે ન રહીને પાંડવના પક્ષમાં ભળે? એટલે એને કીધું કુંતીને કે તમે કર્ણ પાસે જાઓ અને કેવી રીતે જૈનમાં છો એની સ્ટોરી કહો, અને તમે કર્ણને કહો કે તમે જ એની માતા છો. એટલે કે કર્ણની પાસે કુંતીજી ગયા અને બધી જ વિગતે વાત કરી કે તું કેવી રીતે જન્મો હતો, અને એને કીધું કે કર્ણ ત્વમના રાધેય. કુંતીજીએ કીધું કે કર્ણ તું રાધાજીનો દીકરો નથી, પણ તું કોણ છો? તો કે કૌંતેય. તું કોણ છો? તો કે કુંતીનો પુત્ર છો, તું મારો દીકરો છો કૌંતેય. હવે ટ્રાન્સફોર્મેશન થયું ને કર્ણનું રાધેયમાંથી કૌંતેય. એમાં કોઈ એને ફિઝિકલ એમાં શરીરમાં પરિવર્તન આવ્યું? એના મનની અંદર પરિવર્તન આવ્યું? તો કે ના, એક જ પરિવર્તન આવ્યું એના સમજણના સ્તરે, એના જ્ઞાનના સ્તરે કે હું રાધાનો દીકરો નથી, હું કુંતીનો દીકરો છું. એવું જ આપણે થાય જ્યારે આત્મજ્ઞાન થાય, જ્યારે જે શરીરનું તાદાત્મ્ય હોય એ છૂટી જાય અને વ્યક્તિને એમ લાગે કે શરીર અને મન હું નથી, હું સર્વવ્યાપક ચૈતન્ય છું. એમાં કોઈ ક્રિયાની જરૂર નથી, એમાં માત્ર સમજણની કે જ્ઞાનની જરૂર છે. અને જણાઈ જાય એને જ કહેવાય અપરોક્ષ જ્ઞાન અથવા સાક્ષાત્કાર. માણસને સાક્ષાત્કારનો બહુ હરખ હોય કે સાક્ષાત્કાર કરવો, પણ જ્યારે જ્ઞાન થાય એને શું કહેવાય? તો કે સાક્ષાત્કાર. અને કોક કે મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે શું કામ? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ હ્યુમન લાઈફ? એનો જન્મ એનું કારણ કયું છે? તો એક જ છે કે આપણે આપણી જાતને જાણીએ. ભગવાન એક તક આપે, મનુષ્ય બનાવે કે તું જાણ હુ આર યુ, તું મારાથી જુદો નથી, એ જાણવા માટે થઈ અને ભગવાન આપણને વારંવાર મનુષ્ય બનાવે. પણ આપણે પછી ભૂલી જાય અને સંસારમાં પાછા એ જોડાઈ જાય. પણ ખરેખર કેના માટે છે મનુષ્ય જન્મ? તો કે આ જાણવા માટે જ કે હું ઈશ્વરથી ભિન્ન નથી, પણ ઇનફેક્ટ ઈશ્વર જ આ શરીરમાં કે આ હૃદયને અમુક નામથી અમુક આકારથી વ્યાપી રહ્યું. અને માણસો જે કહે છે ને હું સંસારી છું, સંસારી છું, પણ સંસારી શું કામ માને છે? તો કે દ્વૈત માને છે. હું જુદો, તું જુદો, ફલાણો જુદો, બધા માણસો છે જુદા જુદા છે, એને જ માણસો સંસાર કે છે. અને એનાથી માણસોને શું લાગે? તો કે બીક લાગે. ઓલો મને આમ કરી નાખશે તો, ફલાણી વ્યક્તિ મને આમ કરશે તો. એટલે કે સતત આપણે ભયથી જીવીએ છીએ. મોક્ષ કોને કહેવાય? તો કે જે ભયથી બહાર નીકળી જાય, જે રાગથી બહાર નીકળી જાય, જે દ્વેષથી બહાર નીકળી જાય, એને જ નામ શું છે? તો કે મુક્તિ કે મોક્ષ. અને નીકળે કેવી રીતે? તો કે એક જ આત્મજ્ઞાનથી. કે જે દ્વૈત જોઈએ છીએ એ દ્વૈત નથી, પણ અહીંયા કયું છે? એક જ એકમ અદ્વિતીયમ ઈશ્વરમ તત્વ સર્વમ વ્યાપનોતિ. બધી જ જગ્યાએ વ્યાપેલું છે, એ જ હું છું. એ જ્ઞાન છે. એનાથી માણસો શું થાય? તો કે ભયથી. અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. તૈત્રીય ઉપનિષદમાં કીધું જ કે એ જ્ઞાની છે એની અભયમાં પ્રતિષ્ઠા થાય. પછી સંસારમાં રહેવા હોવા છતાં સંસારથી કેવો છે? તો કે અળગો રહે, એટલે સંસાર સ્પર્શ ન કરે. એવો જ્ઞાન ક્યારે થાય? તો કે ઇહ ભવતી. આ જ્ઞાન છે એ અહીંયા જ પ્રાપ્ત થાય, અને એ ન અન્ય પંથા. આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બીજો કોઈ રસ્તો નથી, માત્ર આનાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય. એવું એટલે કે આ બે મંત્ર છે એ અત્યંત મહત્વના છે, અને આ જ માણસોના જીવનનો ગોલ છે, હોવો જોઈએ. કે ભગવાને તક આપી છે, હું કોણ છું જાણી લઈ, તો એક વખત એવો આવશું કે આપણે સંસારમાં હોવા છતાં સંસારથી મુક્ત છું, અને પછી વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ શકે. એની ક્વેશ્ચન રિગાર્ડિંગ ધીસ? કોઈ પ્રશ્ન? તો પેલા પૂર્ણ બધા કરી લે.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।